વેલકમ બેક ટુ માય ચેનલ. સો આપણે આ ટેસ્ટી પાત્રા બનાવવા માટે રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને દેશી સ્ટાઇલમાં પાત્રા બનાવવા માટે આજે આપણે સૌથી પહેલાં મસ્તીનો લઈ લેવાનો છે ચણાનો લોટ, અને પછી તેમાં પાણી નાખવાનું છે. તમે જેટલો લોટ લીધો હોય એ પ્રમાણે પાણી નાખી શકો છો. તો આ જ રીતે બરાબર તેમને હલાવવાનું છે. તમે એમાં કોથમીર તમારે નાખવી હોય તો નાખી શકો, અમે નાખી હતી. પછી તેમાં આપણે ખાવાના સોડા નાખવાના છે, પછી લીંબુ નાખવાનું છે, અને તમે જેટલા સોડા નાખે એ પ્રમાણે લીંબુ નાખશો તો બરાબર ટેસ્ટ આવશે. અને પછી આ રીતે હલાવી નાખવાનું છે, તેનાથી આથું બરાબર આવી જાય. પછી આપણે અળબી, અમે અહીંયા એમને અળબીના પાન કહીએ, પણ આને આપણે પાત્રાના પાન પણ કહી શકીએ છીએ. પાત્રાના પાન લેવાના છે, અને પછી તેમાં આપણે જે પેસ્ટ બનાવી હતી એ નાખી દેવાની છે. પછી ઉપર બીજું એક પાન મૂકવાનું છે. એ આ જ રીતે બે પાનને રીતે કરવાનું છે. પછી એને 4 ખૂણા સાઈડથી આપણે ફોલ્ડ કરી દેવાના છે, અને પછી એને બરાબર ફોલ્ડ કરીને રાઉન્ડ શેપમાં મૂકી દેવાના છે. તો આ જ રીતે આપણે બધા પાત્રામાં કરવાનું છે. અને જે પણ પાન નાના હોય તો તમે 3 પાન લઈ શકો છો, પણ એક પાન નહીં લેવાનું, કેમ કે તેનાથી સરખા ના બને. અને આ જ રીતે આપણે ઉપર અને નીચે બંને સાઈડ આપણે આ રીતે કરવા, એટલે મીન્સ પહેલાંમાં અને બીજામાં બંને સાઈડ આ રીતે કરવાનું છે. પછી 4 સાઈડથી ફોલ્ડ કરીને રાઉન્ડ શેપમાં રાઉન્ડ કરી દેવાનું છે. આ જ રીતે આપણા પાત્રાને આ રીતે આપણે ભૂંગળા જેવું બનાવવાનું છે. સો આ રીતે બધા પાત્રાને આપણે પેલી પેસ્ટ નાખી દીધી છે. પછી એક તપેલામાં ગરમ પાણી થઈ ગયા બાદ તેમાં આપણે જાળી મૂકવાનું છે. પછી આ પાત્રાને જે હતા, જે આપણે રાઉન્ડ કર્યા હતા, તેને આપણે આ રીતે બરાબર ગોઠવી દેવાના છે, અને આને આપણે બાફવા મૂકી દેવાનું છે. બફાઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આ રીતના થઈ ગયા હશે. અને પછી તેને આપણે આ રીતે કટિંગ કરવાની છે. આ રીતના કટિંગ થઈ ગયા બાદ આપણે એક તપેલું કે તમે લોયું ગમે લો, તેમાં આપણે તેલ નાખવાનું છે. પછી રાઈ નાખવાનું છે. પાત્રા પ્રમાણે તમે રાઈ નાખશો, અને પછી તેમાં આપણે તલ નાખવાના છે પાત્રા પ્રમાણે. પછી થોડોક લીમડો નાખવાનો છે. ટેસ્ટ તેનો સારો આવે છે લીમડાના લીધે. અને મીઠો લીમડો નાખવાનો, કડવો નહીં. પછી હલાવવાનું, અને પછી તેમાં આપણે હળદર નાખવાની થોડી, એટલે જેનાથી રંગ સારો આવે. અને પછી આપણે જે પાત્રા હતા એ નાખી દેવાના, અને પછી બરાબર મિક્સ કરવાનું. અને આ રીતના આપણા ટેસ્ટી પાત્રા આ રીતે બની ગયા બાદ થોડીવાર ગરમ કરવા રાખવાના, અને પછી જોઈ શકો છો આપણે ટેસ્ટી પાત્રા બનીને તૈયાર છે. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. સો થેન્ક યુ ગાઈઝ, બાય બાય.